હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે કાઇનમાસ્ટરની અંદર સરસ મજાનું એક ગુજરાતી સોંગનું પેજ પોસ્ટર. તો મિત્રો નવા અંદાજની અંદર આપણે બનાવવાનું છે સરસ મજાનું. તો જોઈ શકો મિત્રો આપણે યુટ્યુબ ચેનલનું બનાવવાનું છે, એટલે કે સરસનું એવું આપણે સેટ કરી લેવાનું છે. આવી રીતે 3x4નું આવી રીતે આપણે સરસનું એક પેજ પોસ્ટર બનાવવાનું છે. તો આપણે સરસનું એક બનાવશું. તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ પહેલું તો સેટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડનું પેજ પોસ્ટર બનાવવાનું છે. તો તમને દેખાડી દઉં કે આવી રીતે સરસનું કેવી રીતે પેજ પોસ્ટર બનાવવાનું છે, એ પણ આપણે સરસનું દેખાડીશું. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લીધું હોય. તો આવી રીતે આપણે સરસનું ચોરસની અંદર આપણે પેજ પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું. તો આપણે આઇકને શરૂઆત કરીએ નવા અંદાજની અંદર. તો વિડીયોની અંદર નવા હોય તો અમારે જે ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પેલા સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવાનું છે. તો એના માટે આવી રીતે આપણે સરસનું એક આપણે પેજ ફોટો લઈ લેવાનો છે. તો સરસનો આપણે સિંગર અને એક્ટરનો ફોટો સેટ કરી લેવાનો છે. તો આઇકન આપણે સરસનો લઈ લેવાનો છે ટાઇટલ સાથે. તો જોઈ શકો મિત્રો સરસનો આપણે આઇકને સેટ કરી લીધો છે. તો આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવાનું છે. તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સરસ મજાનું આપણે લગાવી લીધું છે. આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ માટે આવી રીતે આપણે પેજ ફોટો પણ લગાવી લીધો સિંગર અને એક્ટરનો, અને આવી રીતે આપણે સરસનું પણ ટાઇટલ પણ લગાવી દીધું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ છે. તો જોઈ શકો મિત્રો એ આપણે બેકગ્રાઉન્ડ બનાવવા માટે આપણે પિક્સેલ લેબની અંદર જરૂર પડે. તો પિક્સેલ લેબ અંદર આપણે બેકગ્રાઉન્ડ બની જશે. તો પણ આપણે આઇકને સફેદ કલરનું બેકગ્રાઉન્ડ એક આપણે સેટ કરી લેવાનું હોય. તો સરસનું આપણે આઇકને બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે કંઈક સેટ કરવાનું હોય. તો સરસનું આપણે આઇકને બેકગ્રાઉન્ડ આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઇકને સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય. તો સરસનું આપણે લગાવી લીધું હોય. હવે પછી મિત્રો આને ઝૂમ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું ઝૂમ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સરસનું આપણે આઇકને થોડુંક સેટ કરી દેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે ઝૂમ કરીને સરસનો સેટ કરી લેવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનો ઝૂમ કર્યો હોય. તો આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનો હોય. તો હવે પછી મિત્રો આઇકન આપણે લગાવી લેવાનું છે સરસ મજાનું એક આપણે સિંગરનું નામ. તો જોઈ શકો મિત્રો આપણે સિંગર પહેલું તો લખી લેવાનું છે. આવી રીતે આપણે સિંગર લખી લેવાનું. સિંગર લખ્યા પછી મિત્રો આઇકન બેક સાઈડની આવી રીતે આપણે સરસની સાઈડ આપી દેવાની છે. તો સરસનું આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે મિલન પરવડ. તો આવી રીતે આપણે લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું લખી લેવાનું છે નામ. આવી રીતે આપણે સરસનું નામ સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરવાનું હોય. કલર પણ આપી દેવાનો એટલે આપણે સરસનું દેખાવા માંડે. આવી રીતે આપણે કલર આપી દેવાનો એટલે સરસનું ચોખ્ખું દેખાશે. આવી રીતે કલર આપ્યા પછી મિત્રો આઇકન આપણે જાડા અક્ષર કરી લેવાના ફોન્ટમાં જઈને. આવી રીતે આપણે કલર પણ આપ્યો અને જાડા અક્ષર પણ સેટ કરી લીધા એટલે સરસનું આપણું સેટ થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો આની અંદર આપણે પેન જે લોગો એટલે કે આપણી ચેનલનો લોગો લગાવવો હોય તો આવી રીતે આપણે લોગો પણ લગાવી દેવાનો છે. તો સરસનો આપણે લોગો આઇકને સેટ કરીને એટલે કે બનાવીને રાખેલ છે પહેલાંથી. તો આવી રીતે આપણે સરસનો લોગો પણ આઇકને સેટ કરી લેવાનો છે. તો ખૂણામાં આવી રીતે આપણે સરસનો લોગો સેટ કરી દેવાનો હોય એટલે સરસનું આપણું પેજ પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. હવે પછી મિત્રો વધારાનું હજી કંઈ પણ લગાવવું હોય તો આપણે લગાવી શકો. આવી રીતે આપણે ટાઇટલ લખવું હોય તો ગુજરાતી પેજ પોસ્ટર બનાવતા હોય કે ગમે તે આપણે આઇકને બનાવતા હોય કે આવી રીતે આપણે સરસનું આઇકન લખીને રાખવું હોય તો સેટ કરી શકો. સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગર અને એક્ટરના ફોટા ઉપર જઈ આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ વધારવાની તો સરસનું આપણે ચોખ્ખું દેખાશે. તો જોઈ શકો મિત્રો સરસનું જેવું ચોખ્ખું કરવું ને એવું ચોખ્ખું દેખાશે. એટલે સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી દેવાનું હોય. તો સરસનું ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી દેવાનું. આવી રીતે આછું પાતળું ક્રોપિંગ કરવાનું હોય. તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય. એવું ઝૂમ કરવાનું આવી રીતે આપણે સરસનું સેટ થઈ ગયું. તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ થઈ ગયું અને સરસનું આપણું પેજ પોસ્ટર તૈયાર થઈ ગયું હોય.
તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું હોય, કેપ્ચર ઉપર સેવ કરી લેવાનું હોય એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.